મોટા સમાચારથી સુરતમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનારા ભાજપ કાર્યકર્તાની ધરપકડ કરી લેવાઈ છે। પોલીસે ભાજપ કાર્યકર્તા ઉમેશ તિવારીનો વરઘોડો કાઢ્યો। તિવારીને તેના ઘર પાસે જ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। ફાયરિંગમાં 2 લોકોને ઈજા પહોંચી હતી। લગ્ન પ્રસંગમાં તેણે ફાયરિંગ કર્યું હતું અને એ સમયે 2 લોકોને ઈજા પહોંચી હતી। આ ઉમેશ તિવારી કેક શોપનો માલિક એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નીકળ્યો હતો અને ઉમેશ તિવારીનો વરઘોડો તેના ઘરની પાસે જ પોલીસે કાઢી તેને કાયદાનું ભાન કરાવ્યું। તે જ વિસ્તારમાં તેને ફેરવ્યો અને પોલીસે તેને એ બતાવ્યું કે કાયદો શું છે, કાયદો હાથમાં ન લઈ શકે। સુરતમાં ભાજપ કાર્યકર્તા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ઉમેશ તિવારી તેનું નામ હતું। રોલો પાડવા માટે તેને લગ્ન પ્રસંગમાં 3 રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું હતું અને એ સમયે ત્યાં હાજર 2 વ્યક્તિએ નાચતા નાચતા ત્યાં ઢળી પડ્યા હતા, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। એ ઉમેશ તિવારી નામનો વ્યક્તિ જે કેક શોપનો માલિક હતો તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નીકળ્યો હતો। અનેક ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સાથે પણ તેની તસવીરો સામે આવી હતી અને હવે પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું છે અને તેના ઘરની પાસે જ તેને જાહેરમાં ફેરવ્યો અને તેનો વરઘોડો પણ કાઢ્યો। સુરતના ડિંડોલી વિસ્તારમાં ફાયરિંગ મામલે હાલ ડિંડોલી પોલીસે આરોપી ઉમેશ તિવારીની ધરપકડ કરી છે। આ આરોપી છે તે ડેનિશ કેકનો માલિક હોવાનું સામે આવ્યું છે। આરોપીએ લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે ચાલી રહ્યું હતું। ડીજેની અંદર 3 રાઉન્ડ જેટલા ફાયરિંગ હવામાં કર્યા હતા। ત્યારબાદ 2 રાઉન્ડ ફાયરિંગ છે તે જમીન પર કર્યા હોવા હતા વાત સામે આવી છે, જેને લઈને 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી છે। બંને લોકોને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જે પ્રમાણે આ ઉમેશ તિવારીની વાત કરીએ તો ભાજપનો હોવાનું સામે આવ્યું છે અને સક્રિય કાર્યકર્તા હોવાનું પણ સામે આવ્યું છે। સાથે જ કેટલાક પોલીસ કર્મી છે તેમની સાથે પણ ફોટા સામે આવ્યા છે। સાથે જ વાત કરીએ તો ભાજપના ઉચ્ચ કક્ષાના નેતા છે તેમની સાથે પણ ફોટા સામે આવ્યા છે। જે રીતના ફાયરિંગ કરવામાં આવ્યું હતું, આ ફાયરિંગ છે માત્ર ને માત્ર લગ્ન પ્રસંગમાં શેખી મારવા માટે કર્યું હોય તેવી ઘટના સામે આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે શેખી મારવા માટે જે ફાયરિંગ કર્યું છે જેના કારણે 2 લોકો છે જે નિર્દોષ છે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે। હાલ તો ડિંડોલી પોલીસે અલગ અલગ કલમ હેઠળ જે આરોપી ઉમેશ તિવારીની ધરપકડ કરી છે। મહત્વની વાત એ છે કે આ પ્રમાણેની શેખીને માત્ર શેખી મારવા માટે જ ફાયરિંગ કરાયું હતું। ત્યારે ડિંડોલી પોલીસે અત્યારે આ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે કે ખરેખર અન્ય કોઈ બાબત તો નથી ને જે બંને ઘાયલ થયા છે તેના પણ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।